આ વખતે 30 થી 50 વીઘા જમીન ખોવાઈ ગઈ છે એક જ રાત. પણ ઈંગાળી તો અમારો વિકાસની જગ્યાએ વિનાશ થઈ રહેલો છે. આ ધોવાણ વિશે તમને સમાચાર આપવા માંગીએ છીએ. આ જે પાછળ જમીન દેખાય છે પાણી, તે મારી જમીનમાં ચાલે છે હાલમાં. દર વર્ષે એટલું ધોવાણ થાય છે. બધા જે ખેડૂતો ઊભા છે બધાની ધોવાણ થાય છે જમીન. આશરે આ વખતે 30 થી 50 વીઘા જમીન ખોવાઈ ગઈ છે એક જ રાતમાં. રાત પણ નથી થઈ. અને અહીંયા ગાડી દુષ્યંત પટેલ, અમે 20 વર્ષથી રજૂઆત કરી છે. જ્યારે પણ દુષ્યંત પટેલ આવ્યા છે બધી વખત સાંત્વના આપીને જાય કે કામ થઈ જશે, કામ થઈ જશે. હજુ કામ થયું નથી. પછી રમેશભાઈ મિસ્ત્રી આવ્યા, એ પણ આવીને ગયા, પણ જોઈને બેસીને ગયા. અમે રૂબરૂ એમની સાથે મુલાકાત કરી, કલેક્ટર સાહેબ પાસે લઈ ગયા. અમે કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મુલાકાત કરી. અમે નકશો આપ્યો છે. અમરાવતી ખાડી છે. આ ખાડીનો વેન જો બદલી આપ્યો મને તો બધા ખેડૂત બચી જાય. હમણાં સાંસદ મનસુખભાઈ વસાવા પણ આવવાના હતા. આટલા વર્ષોથી સાંસદમાં આવે છે, આટલા ટર્મથી ચૂંટાઈને આવે છે, કોઈ વખત જોવા નથી આવ્યા. તો એમની પાસે ખબર જ નથી જતી, કોઈ ખબર પહોંચાડવા રાજી નથી. આ ખબર એમને પહોંચે, તાત્કાલિક ધોરણે આવે અહીં ગાડી અને આનું નિરાકરણ કરે. અમારે એટલી એમની પાસે અરજ છે કે તમે ઉપર સુધી વાત પહોંચાડો, આનો કોઈ ધોવાણ અટકાવે. તો કેટલા વીઘા જમીન હતી? મારી હાલમાં 22 વીઘા જમીન છે. મારી 5 વીઘા તો તાત્કાલિક ધોરણે ધોવાઈ ગઈ છે. મારા આંબાવાડી છે, આંબાવાડી ધોવાણ ચાલુ છે. અહીં ગાડી રંગોળું દાદાનું મંદિર છે, પૌરાણિક ગુપ્તવાસ છે, એ આસ્થાનું કેન્દ્ર છે. એને પણ બચી જાય એ માટે પણ કંઈક કરે એટલી રજૂઆત છે. હમણાં હાલમાં આ તબક્કે 30 થી 50 વીઘા જમીન ધોવાઈ ગઈ છે આ ખાડીના લીધે. આ ખાડીનું નિરાકરણ લાવવાનું જરૂરી છે. એમના ધ્યાને આવે, આવીને રૂબરૂ મુલાકાત લઈ જાય તો સારું રહેશે. તો અમે પાયમાલ થઈ જઈશું. આ કઈ જઈશું, શું કામ કરીશું? ખેતી જ ના રહે તો શું કરીશું? નર્મદા નદીમાં વારંવાર પૂરી જેવી પરિસ્થિતિ સર્જાતા આ અમરાવતી ખાડીનું જે મૂળ વેન છે એ જગ્યા પર રેતી અને માટીથી આનું પુરાણ થઈ ગયું છે. તેના લીધે આ અમરાવતી ખાડીનું વેન કાંસિયા ગામના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયેલ છે. હવે આનું કરવું શું? અમારે સરકારશ્રીને એ જ માંગ છે કે નકશા પ્રમાણે આનું વેન સીધું જ છે. નકશા પ્રમાણે જો આનું વેન સીધું કરવામાં આવે તો સંપૂર્ણ રીતે જે જમીન ધોવાણ થાય છે એ અટકી જાય એમ છે ને ખૂબ ઓછા ખર્ચે આનું કામ થઈ જાય એમ છે. એ બદલ સરકારશ્રીને અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે કે ટૂંક જ સમયમાં આનું નિરાકરણ આવે. ને સાંસદ મનસુખ વસાવા સાહેબશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આજે તમે 7 ટર્મથી સાહેબ જીતીને આવો છો, પણ ઈંગાળી તો અમારો વિકાસની જગ્યાએ વિનાશ થઈ રહેલો છે. ને સાહેબ તમને પણ અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આવો, કાંસિયા ગામના ખેડૂતોની મુલાકાત લો ને ટૂંક જ સમયમાંનું તમે મુલાકાત લો તો સાહેબ તમે બહુ સારું રહેશે એમ. તે બદલ સાહેબશ્રીને હું કહેવા માંગુ છું કે તમે આવો જલ્દી, નાનું નિરાકરણ લાવો. અમારું સંપૂર્ણ જીવન માત્ર એક ખેતી છે. જો જમીન જ ધોવાઈ જશે તો અમારે કરવું શું? જે જમીન ધોવાણ થઈ ગઈ છે એ ખેડૂતો આજે એનું જીવન ગુજરાન એકમાત્ર ખેતી હતી, તેના બદલે આજે મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. એવી પરિસ્થિતિ અમારી ના આવે એ માટે સાહેબશ્રીને અમે કહીએ છીએ કે ટૂંક જ સમયમાં મુલાકાત લો. ને ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીને પણ કહે છે ને કલેક્ટર સાહેબ શ્રી તુષાર સુમેરા સાહેબશ્રીને બી કહે છે સાહેબ તમે આવો ને ખરેખર ઘટના પર હાલમાં શું થઈ રહેલું છે તો તમે પણ જોવ તો સાહેબ શ્રી તમને ખબર પડે.